નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ, કો પાવર્ડ બાય વૈદ્ય જગન્નાથજી દ્વિવેદીકૃત બાલસાથી. આપની સાથે હું છું જિજ્ઞાસા. આજે સરસ મજાની અમે બે રેસીપી લઈને આવ્યા છીએ. જે રેસીપી શિયાળા દરમિયાન આપ બનાવશો તો ઘરના વૃદ્ધો પણ ખુશ થઈ જશે અને બાળકો પણ. અને એક સરસ મજાનું હેલ્ધી યુનિક કોમ્બિનેશન છે રેસીપીમાં. તો ચલો જઈએ આજના કુકિંગ એક્સપર્ટ પાસે. આજે અમારી સાથે છે કુકિંગ એક્સપર્ટ હિના રાવલ. હિનાબેન, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. હિનાબેન, જ્યારે પણ તમે આવો એટલે આપણે ફેસ્ટિવ રેસીપી બનાવતા હોઈએ છીએ, સિઝનેબલ રેસીપી બનાવતા હોઈએ છીએ. એટલે અત્યારે એકદમ કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એટલે લોકોને એવું કંઈક ખાવાનું મન થતું હોય છે. તો ખાસ તો આપણે આજે વિન્ટર સ્પેશિયલ રેસીપીમાં જો કંઈક બનાવવું હોય તો તમે આજે શું બનાવશો? આજે એકદમ ગરમ ખાઈ શકાય એવું ગુંદગીરી બનાવીએ છીએ. એના માટે જોઈશે ગુંદર, કોકોનટનું છીણ છે, માવો છે, ઘી છે, ઘઉંનો લોટ છે, સાકર છે, ડ્રાયફ્રૂટ છે અને બાલસાઠીનો સતાવરી પાવડર છે. એટલે તમે શિયાળુ પાક ઘરમાં બનાવતા હોવ છો એટલે આ તમામ જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ તમારા ઘરમાં હશે જ. એમાંથી જ આ ગુંદગીરી છે બની જશે. હવે કેવી રીતે બને છે એની માટે આપણે શરૂઆત કરીએ. હિનાબેન, આપણે શરૂ કરીએ? હા, ઘી લઈએ છીએ આપણે. શિયાળો હોય ને લગભગ બધી જે બનતી હોય છે રેસીપી વસાણા, એમાં ઘીનો ઉપયોગ તો થતો જ હોય છે. હાફ કપ જેટલું ઘી છે અને પાછળથી આપણે જરૂર લાગે તો એકાદ ચમચી આપણે લઈશું. ઘી ગરમ થશે એટલે આપણે ઘઉંનો લોટ એમાં નાખીશું. હિનાબેન, શિયાળો છે એ સેહત બનાવવાની એક ખાસ ઋતુ કહેવાતી હોય છે. એટલે આપણે અત્યારે તો આ રેસીપી બનાવીએ છીએ, પરંતુ સાથે સાથે તમે અત્યારે વિન્ટરમાં તમારા ઘર માટે શું બનાવતા હોય છે એ પણ અમારા વ્યુઅર્સ સુધી થોડું પહોંચાડો. જનરલી વિન્ટરમાં આપણા શરીરને ટેમ્પરેચર આપણું ગરમ રહે એના માટે એ રીતના જે મરી મસાલાવાળા જે બનતા હોય છે ઇન્ગ્રીડિયન્ટ નાખીને, એમાં મેથી છે, મેથીના લાડુ છે, ગુંદર પાક છે, અડદિયું છે, એ બધું બનાવતા હોય છે અમે. ઘી ગરમ થઈ ગયું છે. આપણે અડધો કપ જેટલો ઘઉંનો લોટ છે, નોર્મલ જે આપણે ઘરમાં વાપરતા હોય છે એ જ છે, એને શેકી લઈએ છીએ આપણે. અત્યારે જે આપણે જે આ રેસીપી બનાવીએ છીએ એમાં ખાસ આપણે જે સતાવરીનો પાવડર આપણે વાપરીએ છીએ એના ખૂબ જ ગુણો છે અને બધી સ્ત્રીઓ માટે, નાના બાળકો, છોકરીઓ બધાને ખૂબ ઉપયોગી છે. નાનપણથી થઈને ઉંમર સુધીના બધા જ એ વાપરી શકે છે. છોકરીઓ હોય તો ઘણીવાર દુબળી પાતળી હોય કે એ લોકો તો એના માટે બી એ દૂધમાં નાખીને એ પી શકે છે એને. પછી એ સિવાય મોનોપોઝ હોય ત્યારે સ્ત્રીઓને પ્રોબ્લેમ ઘણા બધા થતા હોય છે, ત્યારે બી એ મૂડ સ્વિંગ થતા હોય છે. ઘણીવાર આપણે ગરમી લાગતી હોય એ ટાઈપનું થતું હોય છે બધું, ત્યારે બી એનો ઉપયોગ બહુ થતો હોય છે. એટલે એ સિવાય સ્ત્રીઓના પ્રેગ્નન્સી દરમિયાન, પ્રેગ્નન્સી પછી, પ્રેગ્નન્સી પહેલાં બી એનો ઉપયોગ થતો હોય છે. એ સિવાય સાંધાના દુખાવા છે એમાં બી ઉપયોગ થતો હોય છે. ડાયાબિટીસ છે એ લોકો બી વાપરી શકે છે. એટલે સતાવરીનો ખૂબ ઉપયોગ થતો હોય છે અને કરવો જ જોઈએ બધાએ. એક આયુર્વેદિક ટોનિક છે કે જે દૂધમાં નાખીને બી તમે વાપરી શકો છો અને એ સિવાય તમે આવી રીતે વસાણા બનાવો તો વસાણામાં બી એનો ઉપયોગ કરી શકો છો. હિનાબેન, દરેક વસાણામાં સતાવરી પાવડર છે એનો ઉપયોગ કરી શકાય? હા, લગભગ સતાવરીનો ઉપયોગ બધા ઇમ્યુનિટી માટે થતો હોય છે કે જે આપણને ઇમ્યુનિટી બૂસ્ટ કરે. પછી નર્વસ સિસ્ટમ આપણી હોય એ બી સારી કરે, એના માટે થતો હોય છે. એટલે બધામાં વાપરી શકીએ આપણે. હિનાબેન, જનરલી વસાણા છે એ વર્ષોથી એક જ રીતથી બની આવ્યા છે. જ્યારે પણ શિયાળો આવે એટલે જે જૂની રીત હતી અત્યાર સુધી બનાવવાની, એ જ આપણે ગોળ, ઘી, એ જ બધી વસ્તુ વાપરીને બનાવતા હોઈએ છીએ અને મોટા ભાગના લોકોને એ જે જૂની રીત છે એ જ પસંદ આવતી હોય છે. પણ અત્યારે સમય બદલાયો છે એટલે લોકો નવા એમાં ફ્યુઝન બનાવતા હોય, નવું ટ્રેન્ડ ચાલતું હોય. તો ખાસ તમે વિન્ટર સ્પેશિયલમાં કંઈ નવું કરી શકાય એવી કોઈ ટિપ્સ આપી શકો? હા, એમાં એવું હોય છે કે ઘણીવાર અમુક જૂની પદ્ધતિથી આપણે બનાવતા હોય છે તો બાળકોને નથી ભાવતા હોતા. તો થોડું એમાં આપણે વેરિએશન કરી અને પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો અત્યારની જનરેશનના બાળકો બી એ વસ્તુ ખાઈ શકે. કારણ કે જે જૂની પદ્ધતિ હતી એ પદ્ધતિમાં થોડું કડવું વધારે હોય, કોઈ સૂંઠ ગંઠોડાનું પ્રમાણ વધારે હોય, ઘણીવાર એવું થતું હોય છે. તો બાળકોને એ ટેસ્ટ નથી ભાવતો. તો આપણે અત્યારના જનરેશનના બાળકોને થોડું ખવડાવવું હોય તો એને થોડું ચેન્જ કરીને
થોડું એમાં બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીને હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ કરીને ચેન્જ કરીને આપણે ખવડાવી શકીએ છીએ. હિનાબેન, જ્યારે પણ કોઈ પણ વસાણું બનાવતા હોય એટલે બીજા ત્રીજા ઘરે પણ ખબર પડી જાય કેમ કે સુગંધ એકદમ સરસ આવવા લાગે. અત્યારે પણ સરસ સુગંધ આવવા લાગી છે, તો શું એ તૈયાર થઈ ગયું છે કે હજુ પણ? હા, બસ 2-1 મિનિટ પછી થશે. ઘીમાં જનરલી જે બી વસાણા બનતા હોય એ ઘીમાં જ બનતા હોય છે, એના કારણે એની સ્મેલ આવતી હોય છે. અને ઘી તો આપણે ખબર જ છે કે આપણા હેલ્થ માટે ને બધા માટે ખૂબ જ સારું છે. આપણે સત્તાવરીનો વાત કરીએ તો સત્તાવરી ઘણીવાર પીરિયડ્સ હોય છે એ ઇરેગ્યુલર બધાના થતા હોય છે, તો એના માટે બી સત્તાવરી બહુ સારી છે. ઘણીવાર પીરિયડ્સમાં બધાને દુખાવો થતો હોય છે, તો એના માટે બી સત્તાવરીનો પાવડરનો દૂધમાં નાખીને પીવાથી એમાંથી ઘણી બધી રાહત થતી હોય છે. હિનાબેન, ખાસ તો શિયાળાની સવારમાં જો કંઈક તમે હેલ્ધી ખાઈ લો તો આખો દિવસ તમારો સરસ જાય, તો એ માટે તમે બ્રેકફાસ્ટ માટે કંઈ સ્પેશિયલ કરતા હોવ છો વિન્ટરમાં? હા, એટલે સવારના પોરમાં જે બી વસાણું ઘરમાં બનતું હોય ને એ તમે દૂધની સાથે એક પીસ ખાઈ લો તો એ આખો દિવસ તમને એનર્જી આપ્યા કરે. એ મેઇન વસ્તુ એ જ છે ઠંડી ને બધામાં. અને એની અંદર જે બી ઇન્ગ્રીડિયન્ટ બનતા હોય છે એ આપણા શરીરને ગરમાવો આપતા હોય છે, એવા હોય છે. લોટ થઈ જવાઈ ગયો છે. હવે એમાં આપણે કોકોનટ નાખીશું એટલે થોડું એ શેકાઈ જાય. આની અંદર આપણે અડધો કપ કોકોનટનું છીણ નાખેલું છે અને આમાં કોકોનટ સળી નાખવાનું છે. કોપરાનું પાવડર ફોર્મ છે એ નથી નાખવાનું. ઓકે. જેનાથી છીણેલું કોપરું હશે તો એમાં ફ્લેવર ને બધું વધારે સારું આવશે. બિલકુલ. અને જ્યારે પણ કોઈ વસાણું બનતું હોય છે એટલે આ ગુંદર છે, ટોપરું છે, એ તો યુઝ થતું જ હોય છે. જો ટોપરાના ફાયદાની વાત કરવામાં આવે હિનાબેન, તો એ કયા હોઈ શકે? કોકોનટ એક તો આપણા જનરલી શિયાળામાં આપણી સ્કિન એકદમ ડ્રાય થઈ જતી હોય છે, તો એ સ્કિન આપણી ડ્રાય ન થાય એના માટે કોકોનટ, એ સિવાય આપણે તલ અને એ બધાનો ઉપયોગ કરતા હોય છે. એ સિવાય ડ્રાયફ્રૂટ છે એ બધામાંથી બી આપણને ઓઇલ મળી રહેતું હોય છે. જે બી આપણે વસાણા બનાવતા હોય છે એમાં મેક્ઝિમમ આપણે આ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. કોપરું બી શેકાઈ ગયું છે આપણું. હવે એમાં મોળો માવો છે એ મેં લીધો છે અડધો કપ. થોડો એનો રીચ ફ્લેવર આવે. જો તમારી પાસે મોળો માવો ના હોય તો તમે 1 કપ મિલ્ક પાવડર લેવાનો છે. એમાં અડધો કપ જેટલું દૂધ અને 1 ચમચી જેટલું ઘી નાખીને પછી તમે થોડી વાર 5-1 મિનિટ માટે માઇક્રો કરશો અથવા પેનમાં શેકી લેશો તો તમારો મોળો માવો ઇન્સ્ટન્ટ બની જશે. બિલકુલ. હિનાબેન, અત્યારે તમે અહીંયા માવાનો યુઝ કર્યો એટલે મને એ ખ્યાલ આવ્યો કે અમુક લોકો છે વસાણા મોટા ભાગે વધારે દિવસો માટે સ્ટોર કરીને રાખતા હોય છે, પણ કોઈ પણ વસાણામાં જ્યારે માવો એડ થાય છે તો કદાચ એ વધારે સમય સુધી સ્ટોર ના કરી શકાય, એવું કંઈ હોય? એકચ્યુઅલી આપણે આ માવાને શેકીશું એટલે આ અઠવાડિયા સુધી તો એ બહાર રહેશે જ, પણ જો તમારે વધારે ટાઈમ રાખવો હોય તો તમે એને ફ્રીઝમાં મૂકી શકો છો. અને માવો એવી વસ્તુ છે કે જે બાળકોને પણ ભાવે. વસાણું ના ભાવતું એમાં થોડો માવો એડ કર્યો હોય તો ખાવાની મજા આવે. તો માવામાંથી પણ તમે કંઈ સ્પેશિયલ બનાવતા હોવ છો વિન્ટરમાં? જનરલી આપણે અડદિયું બનાવતા હોય છે એમાં બી થોડો માવો પડતો હોય છે. એનાથી થોડો ટેસ્ટ રીચ થાય છે, એને મને ખાવું ગમે છે. બાકીના બધા જે મસાલાના ફ્લેવર છે થોડા માઇલ્ડ થઈ જાય છે એટલા માટે. આ રેસીપી છે એમાં આપણે મેઇન ગુંદગીરી એટલે ગુંદર અને ગીરી એટલે કોકોનટનું છીણ એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. અને એ સિવાય તમે આમાં બીજું કંઈ મસાલા આપણે નથી નાખતા. ફ્લેવર આનો જ વધારે સરસ આવશે. આમાં આપણે 1 ચમચી ઘી બાકી હતું એ નાખી લઈએ છીએ આમાં. એ ટોટલ અડધો કપ જેટલું ઘી આમાં જશે. એ ઘી બાકી રાખવાનું જ હતું કે પછી જરૂર લાગે તો એડ હા, કરવાનું? આમાં ઘણીવાર ઘઉંનો લોટમાં વધારે બી એબ્ઝોર્બ થતું હોય અને ઓછું બી થતું હોય. માવો તમારો કેવો છે, ઘણીવાર માવા ઘીવાળા આવતા હોય છે તો એમાં ઓછું થતું હોય, વધારે થતું હોય, એટલા માટે પહેલેથી બધું નહીં નાખી દેવાનું. અને કોઈ બી વસાણું બનાવો ત્યારે બી થોડું ઘી બાકી રાખવાનું, પાછળથી નાખવાનું જરૂર પડે તો. બદામના ટુકડા છે એ નાખીએ છીએ થોડા, 2 થી 3 ટેબલ સ્પૂન. અને આમાં ખાસ મરીનો પાવડરનો યુઝ થતો હોય છે એટલે અધકચરા મરી એ આપણે નાખીએ છીએ. 1/2 ટીસ્પૂન જેટલો નાખીએ છીએ આપણે. હિનાબેન, તમે જે રીતે ગુંદના ફાયદા કહ્યા કે એના બહુ બધા ફાયદા છે, તો મોટાભાગે જો ગુંદમાંથી હજુ પણ બીજી કોઈ રેસીપી બનાવવી હોય તો સ્પેશિયલ ગુંદની કોઈ બીજી રેસીપી છે? હા, ગુંદરનો ઉપયોગ લગભગ બધી જ રેસીપીમાં બનાવે છે. ઇવન સિમ્પલ તમે કોકોનટના લાડુ બી બનાવો, ગોળ અને કોપરાના લાડુ,
એની અંદર બી તમે ગુંદર તળેલો નાખો ને તો બી એટલો ટેસ્ટી અને ક્રન્ચી લાગશે લાડુ. સિમ્પલ, ખાલી કંઈ જ નહીં તમે નાખો, ખાલી ગોળ અને કોકોનટના બેને લાડુ બનાવો ને ત્યારે બી. અને ગુંદર આપણા અત્યારે ઘણાને બધાના હાથ જકડાઈ જતા હોય, પગ જકડાઈ જતા, ઘૂંટણના પ્રોબ્લેમ થતા હોય, એના માટે ગુંદર બહુ જ સારો હોય છે. લોટ બી શેકાઈ ગયો છે, આપણા ડ્રાયફ્રૂટ બી શેકાઈ ગયા છે. હવે મેં એક ખાંડ લીધી છે, એટલે સાકર લીધી છે અડધો કપ, અને અડધો કપ પાણી લીધું છે. એ બેને મેં ગરમ કર્યું છે, જસ્ટ સાકર ઓગળે ત્યાં સુધી. પછી એને આપણે એ મેં બનાવીને રાખેલું છે, એ આપણે એડ કરીએ છીએ અંદર. જસ્ટ મિક્સ કરવાનું છે. હિનાબેન, અત્યારે તમે સાકરનો યુઝ કર્યો, તો ગોળનો પણ યુઝ કરી શકાય આવી રીતે? હા, તમે સાકરની જગ્યાએ તમે ગોળ બી વાપરી શકો છો, સેમ પ્રપોર્શનમાં. ગુંદર છે મેં એને ઘીમાં તળી લીધો છે, એ આપણે થોડો નાખીએ છીએ, અડધો કપ જેટલો. આ સિવાય વધારે બી તમારે નાખો તો નાખી શકો છો. આમાં જે ક્રંચ આવશે એ બહુ સરસ લાગશે ગુંદરનો, અને એ લાસ્ટમાં જ નાખવાનો છે રેસીપી થઈ ગયા પછી. હવે આપણે એમાં બાલસાઠીનો સત્તાવરી પાવડર નાખીએ છીએ, 1 ટીસ્પૂન. જિજ્ઞાસા, ગુંદગીરી રેડી છે. આને ગરમ જ ખાવાની એટલી સરસ લાગતી હોય છે, એટલે જ્યારે બી આપણે ખાવી હોય ત્યારે એને થોડી થોડી ગરમ કરીને જ ખાય તો વધારે ટેસ્ટ સરસ આવશે. આમાં ઇલાયચી પાવડર કે એવું કંઈ જ નાખવાનું હોતું નથી. આમાં જે મરીનો ટેસ્ટ હોય છે એ આપણા હેલ્થ માટે બી બહુ સારું હોય છે, અને એનો ટેસ્ટ બહુ સરસ લાગતું હોય છે આની અંદર. અને સત્તાવરી પાવડર નાખ્યું એટલે બધું એ તો સૌથી એકદમ કહેવાય ને અક્ષીર ટોનિક છે સ્ત્રીઓ માટે અને બધા માટે. ગાર્નિશ કરી છે આપણે થોડું બદામ છે, મરી થોડા છે, ગુંદર છે. તો જિજ્ઞાસા રેડી છે ગુંદગીરી. તો એકદમ ગરમા ગરમ વિન્ટર સ્પેશિયલ રેસીપી ગુંદગીરી તૈયાર થઈ ગયું છે. ફટફટ બની જાય એવું છે, સમય પણ નહીં લાગે ને તમારી સેહત પણ સચવાઈ રહેશે. હિનાબેન, વિન્ટર સ્પેશિયલ રેસીપીમાં આપણે એક વસાણું તો બનાવ્યું, પણ ઘણી વખત યંગસ્ટર્સ છે એ વસાણું ખાઈને પણ બોર થઈ જતા હોય છે. એમને ગરમા ગરમ કંઈક પેનકેક છે, બ્રાઉની છે, આવું બધું ખાવાનું પણ મન થતું હોય છે વિન્ટર દરમિયાન. તો એવી કોઈ રેસીપી તમે બનાવી શકો કે જે યંગસ્ટર માટે ખાસ હોય, બાળકોને ખૂબ પસંદ આવે એવી કોઈ? હા, આજે આપણે એવી જ કંઈક રેસીપી બનાવીએ છીએ જે બ્રાઉની છે. અને એ બ્રાઉની તો જનરલી સિઝલિંગ હોય એવી જ બધાને ખાવી ગમતી હોય છે, પણ એમાં થોડું મેં વેરિએશન કર્યું છે કે જે અત્યારે શિયાળામાં ગાજરનો હલવો બી બધાના ઘરે બનતો જ હોય છે, અને એ બી એટલો બધા ખાઈને કંટાળી ગયા હોય કે હવે શું ગાજરનો હલવો, તો અને બાળકોને બી ઘણીવાર નથી ભાવતો, આપણે તો ખાઈ લેતા હોય, પણ તો એ લોકોને ખાવા માટેનું મેં કોમ્બિનેશન કરીને ગજરેલા બ્રાઉની બનાવી છે. બિલકુલ. અને જ્યારે બહારની બ્રાઉની ખાવાનું થાય એટલે મમ્મી ટોકતા હોય છે કે બહારનું નહીં ખાવાનું, કેમ કે એમાં શુગર પણ એટલી બધી હોય છે. એટલે ખાસ આ રેસીપી છે એ દરેક મધરને પણ ગમશે એમના બાળકો માટે બનાવવી. તો આપણે શરૂઆત કરીએ. હા, અને શરૂઆત કરીએ એ પહેલાં આ રેસીપીમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ થશે એ આપણે જાણી લઈએ. હા, એના માટે ચોકલેટ છે, ઓકે, બટર છે, કન્ડેન્સ મિલ્ક છે, મેંદો અથવા ઘઉંનો લોટ તમે જે બી વાપરી શકો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા મેં નાખી દેલું છે અંદર, દૂધ છે અને અખરોટ છે. બિલકુલ. એટલે ખૂબ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં ફટાફટ બની જાય એવી આ રેસીપી છે. આપણે શરૂ કરીએ. હાફ કપ આપણે ચોકલેટ લીધેલી છે. હાફ કપ આપણે ચોકલેટ લીધી છે, એની અંદર આપણે 1/3 કપ જેટલું બટર મેલ્ટ કરેલું છે એ એડ કરીએ છીએ. બટરને મેલ્ટ કરીને એડ કરવાનું છે. મિક્સ કરી લઈએ છીએ. ચોકલેટ અને બટરને તમે માઇક્રો બી, જો તમારી ઘરે માઇક્રોવેવ હોય તો માઇક્રો બી કરી શકો છો, જસ્ટ બધું મેલ્ટ થાય ત્યાં સુધી. હિનાબેન, ચોકલેટમાં પણ બહુ બધા વેરિએશન હોય છે, તો આપણે અહીંયા કઈ ચોકલેટ યુઝ કરી છે ને બીજા કઈ ચોકલેટમાંથી બનાવી શકાય? અત્યારે આપણે ડાર્ક ચોકલેટ યુઝ કરી છે, પણ સપોઝ બાળકોને થોડું બીટર વધારે લાગતું હોય છે તો તમે ડાર્ક ચોકલેટની જગ્યાએ મિલ્ક ચોકલેટ અથવા અડધી મિલ્ક અને અડધી ડાર્ક બી વાપરી શકો છો.
અને જો બીટર ટેસ્ટ પસંદ કરતા હોય તો વધારે કોકોવાળી હોય છે 70% વાળી ચોકલેટ, એ બી તમે યુઝ કરી શકો છો. બિલકુલ. અને જો ફ્લેવરની વાત કરીએ તો બીજા કયા ફ્લેવરમાંથી પણ બની શકે? એકચ્યુઅલી અત્યારે આપણે બ્રાઉની બનાવીએ છીએ, બ્રાઉની અને બ્લોન્ડી. એનો ફરક છે કે બ્લોન્ડી એ ફ્રૂટ ફ્લેવરની બને છે, જ્યારે બ્રાઉની એ ચોકલેટમાં બને. અને એમાં જે બ્લોન્ડી બને એની અંદર તમે મેંગો છે, સ્ટ્રોબેરી છે, એવા બધા અલગ અલગ ફ્લેવર કરી શકો છો. ઇવન ટ્રેડિશનલ ફ્લેવરમાં રસમલાઈને એવા બધા કરી શકો છો. અને બ્રાઉની એટલે નોર્મલ આપણે જે બ્રાઉની બનાવતા હોય એ. અને જે બ્લોન્ડી હોય એની અંદર વ્હાઇટ ચોકલેટનો યુઝ થતો હોય છે જનરલી. બિલકુલ. અને ખાસ તો જ્યારે ફેસ્ટિવલ હોય, બર્થડે પાર્ટી હોય, ઘરમાં બીજું કોઈ સેલિબ્રેશન હોય ત્યારે આવી વસ્તુ ઘરમાં બનતી હોય છે. અત્યારે ફેસ્ટિવલની વાત કરીએ તો હવે ક્રિસમસ આવશે, તો એ દરમિયાન પણ જો કંઈક નવું બનાવવું હોય બ્રાઉની ટાઈપનું તો શું બનાવી શકાય? બ્રાઉની સિવાય બી ઘણી બધી કૂકીઝ એવી હોય છે કે જેની અંદર બી ચોકલેટ ને બધું યુઝ થતું હોય છે. પ્લસ પ્લમ કેક છે કે એ બધું બી બાળકોને બહુ સરસ લાગતું હોય છે. આમાં આપણે 1/3 કપ જેટલું કન્ડેન્સ મિલ્ક નાખીએ છીએ. આમાં આપણે પ્રોસેસ કન્ડેન્સ મિલ્ક નાખીએ છીએ, એને કારણે થોડું હેલ્ધી વર્ઝન થાય છે. જો તમે ડાયરેક્ટ સુગર નાખો એના કરતાં પ્રોસેસ કરેલું કન્ડેન્સ મિલ્ક નાખો તો એ ખાંડ પ્રોસેસ થઈ ગઈ કહેવાય. એનાથી હેલ્થમાં બાળકો માટે સારું રહે છે. હાફ કપ જેટલો મેં મેંદો લીધો છે, એની અંદર 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા લીધો છે. જનરલી બ્રાઉની હોય એની અંદર સ્પંજી ના હોય. આપણે જે કેક બનાવતા હોય તો જનરલી 1 કપનું પ્રપોર્શન હોય તો આપણે 1 ટીસ્પૂન જેટલું બેકિંગ પાવડર લેતા હોય છે. પણ જનરલી બ્રાઉની હોય એ બિસ્કિટ અને બ્રાઉની કેક એ બેની વચ્ચેનું જે ટેક્સચર હોય એ હોય. એ સ્પંજી ના હોય, થોડું ડેન્સ હોય. અને મેં એક ચાળીને લીધેલું છે, એ આપણે એડ કરીએ છીએ. અને થોડું થોડું મિલ્ક બી એડ કરીએ છીએ. હિનાબેન, ઘણી વખત બ્રાઉનીની સાથે લોકો આઈસ્ક્રીમ પણ મિક્સ કરતા હોય છે, તો ઘરે પણ એ મેથડ યુઝ કરી શકાય? હા, આઈસ્ક્રીમ એટલે બ્રાઉનીને ગરમ કરી શકાય અને પછી એની જોડે ચોકલેટ સોસ અથવા આઈસ્ક્રીમ તમે સર્વ કરી શકો છો. હિનાબેન, જે રીતે અત્યારે યંગસ્ટર્સ છે હેલ્થ કોન્શિયસ પણ બન્યા છે, તો જે લોકો ડાયટ કરતા હોય તો એમને મેંદાનો લોટ ન ખાવો હોય તો પછી કયા લોટનો યુઝ કરી શકે? આમાં અત્યારે આપણે મેંદો લીધો છે, તમે ઘઉંનો લોટ બી વાપરી શકો છો. અને અડધો ઘઉંનો લોટ અને અડધો રાગી છે કે જુવાર છે કે એવા લોટની બી મિલેટ્સની બી બનાવી શકો છો બ્રાઉની તમે. હિનાબેન, એક કુકિંગ એક્સપર્ટ તરીકે જ્યારે બ્રાઉની કે કોઈ બેકિંગવાળી વસ્તુ બનાવવી હોય ત્યારે કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી એ વસ્તુ બગડે નહીં? મેઇન તો જે ઇન્ગ્રીડિયન્ટ લો એ રૂમ ટેમ્પરેચર પર લેવાના. આપણે ફ્રીઝમાં કાઢીને તરત દહીં કે દૂધ કે બધું વાપરવા નથી. એના કારણે બી જે ટેક્સચર ને બધામાં ફરક પડતો હોય છે. પ્લસ બેકિંગ પાવડર, બેકિંગ સોડા જૂના ના હોવા જોઈએ. તમારે જો ફ્રિકવન્ટલી યુઝ ના થતો હોય તો એને ફ્રીઝમાં રાખો તમે. અને નાના પોર્શન હોય એવા લઈ આવવાના, જેથી કરીને તમારે એનો ઉપયોગ જ્યારે કરો ત્યારે ફ્રેશ ને ફ્રેશ જ હોય. મેઇન આ છે જે બ્રાઉની કે કેક એ બધાને સારું બનાવે છે. આપણું બેટર રેડી છે, આપણે ટીનમાં મૂકી દઈએ. આમાં તમારે થોડું વધારે બીટર ટેસ્ટ બનાવો તો કોકો પાવડર બી 1 ટેબલસ્પૂન એડ કરી શકો છો. અખરોટના પીસ છે એની પર આપણે થોડા ભભરાઈએ છીએ. અને ઓટીજીમાં અથવા તમે પેનમાં બી કૂક કરી શકો છો. અને ઓટીજીમાં જો કરવું હોય તો 150 ડિગ્રી પર અથવા 160 ડિગ્રી પર 20 થી 25 મિનિટમાં થઈ જશે બેક. બ્રાઉની આપણે બેક કરીને રેડી રાખેલી છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ છીએ. ગાજરનો હલવો છે. ગાજરનો હલવો નોર્મલી આપણે જે બનાવતા એ રીતનો જ છે. અને ગાજરને શેકી લેવાના છે થોડા ઘીમાં 1 કે 2 ચમચીમાં. અને પછી દૂધ નાખીને એને થોડું કૂક થવા દેવાના છે. જો તમારે દૂધ બહુ ના નાખવું હોય તો થોડું એમાં માવો નાખી દેવાનો, કન્ડેન્સ મિલ્ક નાખી દેવાનું, તો જલ્દી કૂક થઈ જશે. બસ. બાકી અને ઇલાયચી પાવડર કે એવું કે તમારે નાખવું હોય તો નાખી શકો છો.
ગાજરના હલવાને આપણે બ્રાઉનીને ઠંડી થવા દેવાની છે અને પછી એની પર સ્પ્રેડ કરવાનો છે. હિનાબેન, અત્યારે તમે ગાજરનો હલવો લીધો છે, એવી જ રીતે આપણે દૂધીનો હલવો પણ થતો હોય, તો શું એ પણ આમાં લઈ શકાય? લઈ શકાય, પણ એકચ્યુઅલી ગાજરનો હલવો આપણે ગરમ ખાતા હોય જનરલી અત્યારે શિયાળામાં, અને બ્રાઉની બી ગરમ ખાતા હોય, એટલે એ બંનેનું કોમ્બિનેશન કરવાથી સરસ લાગે છે. એટલા માટે તમે ટ્રાય કરવું હોય તો કરી શકો છો. એ બી આનું લેયર તમને જે પ્રમાણે જોતું એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. વધારે લેયર રાખવું હોય તો વધારે લેયર બી તમે રાખી શકો છો. અત્યારે આપણે નોર્મલ રાખીએ છીએ. આની ઉપર તમે ચોકલેટનું આખું લેયર બી કરી શકો છો, પણ અત્યારે આપણે ખાલી ડ્રિઝલ કરીશું ચોકલેટ. અને કટ કરી લઈએ છીએ, પછી આપણે કરીએ છીએ. ચાર ભાગમાં આપણે કટ કરીએ છીએ ને. આપણે સર્વ કરીએ ને. ચોકલેટ છે એનાથી આપણે ડ્રિઝલ કરીએ છીએ અત્યારે એની પર. અખરોટ અને બદામના પીસીસ છે એનાથી ગાર્નિશ કરીએ છીએ થોડું આપણે. તો રેડી છે ગજરેલા બ્રાઉની. આને તમે એઝ ઇટ ઇઝ બી ખાઈ શકો છો, અને તમારે ગાજરનો હલવો બી આપણે ગરમ ખાતા હોય છે, બ્રાઉની બી ગરમ ખાતા હોય, તો એને 10 સેકન્ડ જેટલું 10-20 સેકન્ડ માઇક્રો કરીને બી તમે ખાઈ શકો છો. તો રેડી છે ગજરેલા બ્રાઉની. તો એકદમ ડિલિશિયસ ગજરેલા બ્રાઉની રેડી થઈ ગઈ છે. જો તમારા મમ્મી પણ તમને બ્રાઉની ખાવાની ના પાડતા હોય તો આ રેસીપી એમના સુધી પહોંચાડી દો, પછી તમે ઝટપટ બ્રાઉનીની મજા લો. યમી રેસીપી માટે ખાસ તો તમે જે બાલસાથીનો સતાવરી પાવડર યુઝ કરીને જે હેલ્ધી રેસીપી બનાવી હતી, એટલે ખાસ તમને મળે છે વૈદ્ય જગન્નાથજી દ્વિવેદીકૃત બાલસાથી તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે બાલસાથી, 100 કરતા વધુ વર્ષોથી બાળકોનો સાથી. વિન્ટરમાં વસાણા તો ઘરમાં બનતા જ હોય છે, પણ યંગસ્ટરની ખાસ ડિમાન્ડ હોય છે કે ફેસ્ટિવલ આવે ત્યારે શું બનાવવું, એટલે ખાસ એ તમામ લોકો માટે સેલિબ્રેશન માટે અમે આ બ્રાઉનીની એક નવી રેસીપી આપના સુધી પહોંચાડી છે. અને આવી જ અવનવી રેસીપી માટે આપ જોતા રહો TV9.